પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. રાધનપુરમાં નગરપાલિકા દ્વારા બનાવેલા રોડમાં ભ્રષ્ટાચારની આશંકા, કોંગ્રેસનો વિરોધ. રાધનપુર નગરપાલિકા દ્વારા 30 દિવસ પહેલા બનાવેલા રોડમાં ન તો લોખંડના સળિયા વાપરવામાં આવ્યા કે ન તો સિમેન્ટની કપચી, માત્ર રેતી અને ચપ્પલ, પ્લાસ્ટિક જ જોવા મળ્યું. નગરપાલિકા વોર્ડ 1ના નગરસેવક જયાબેન ઠાકોર સાથે મહિલા શહેર પ્રમુખ સમીરાબેન ઘાંચી અને લીલાબેન મકવાણા તેમજ કોંગ્રેસના કાર્યકરો હાજર રહી રોડમાં થયેલા ભ્રષ્ટાચાર ઉજાગર કરી લોકોને એમના ટેક્સના પૈસા નગરપાલિકાના સત્તાધીશો વેડફી રહ્યા છે, પોતાના ખિસ્સા ભરી રહેલ હોય એવો ખુલ્લો પડકાર કોંગ્રેસના વોર્ડ 1ના નગરસેવક જયાબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યો છે અને રોડની હલકી ગુણવત્તા રૂબરૂ ટીમ સાથે જઈ અને વિડીયો દ્વારા પ્રજા સમક્ષ પણ મૂકવામાં આવી છે. લક્ષ્મણભાઈ આહિર, રાધનપુર. અત્યારે રાધનપુર નગરપાલિકાની અંદર મેન બજારની અંદર અમે આવ્યા છીએ. મેન બજારની અંદર રાધનપુરમાં રસ્તો જોયો તો ત્યાં આગળ જે નવો રસ્તો 30-40 દિવસ પહેલા જ બનાવ્યો છે, હજુ એનો 1.5 મહિના પણ થયો નથી અને હાલ એ રસ્તાની કપચીઓ નીકળી ગઈ છે. રોડની અંદરથી એકલા ચપ્પલ નીકળી રહ્યા છે. ત્યારે તો રોડની અંદર કેવું મટીરિયલ્સ વાપરવામાં આવ્યું છે. અમને તો લાગતું નથી કે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હોય, માત્ર ને માત્ર રેતીનો ઉપયોગ કરી અને અંદર ચંપલને એવું બધું નાખવામાં આવ્યું છે અને રોડને માત્ર કરવા લાયક જ કર્યો છે. અત્યારે પબ્લિકના ટેક્સના પૈસે વેડફાઈ રહ્યા છે. સરકારને અમારી નમ્ર અપીલ છે, એક વોર્ડ નંબર 1ના કોર્પોરેટર તરીકે અમે માગણી કરીએ છીએ સરકાર જોડે કે અગાઉ પણ અમે આ રોડ બાબતે રજૂઆત કરી હતી કે જે રોડ છે એનું જે બિલ ચૂકવવામાં ન આવે અને કોર્પોરેશનની અંદર જે ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ જે બેઠા છે અને જે ભાજપની બોડી અત્યારે ચૂંટાઈને આવેલી છે એ માત્ર ને માત્ર પોતાનો વિકાસ કરી રહી એવું લાગી રહ્યું છે. રાધનપુર અત્યારે બિલકુલ ખાડે ગયું છે. રાધનપુરની અંદર કોઈ પણ જાતનો વિકાસ જોવા મળી રહ્યો નથી. જ્યાં જુઓ તે ગટરો ઉભરાય છે, ખુલ્લી ગટરો છે, બાળકો ગટરોમાં પડી રહ્યા છે, રોડ રસ્તા તૂટેલા છે. જ્યાં જુઓ તે ચંપલોથી એમને સીવણકામ કરેલું છે. તો શું આવી રીતના ચાલશે નગરપાલિકા? રાધનપુરની જનતા અત્યારે પૂછવા માંગે છે કે રાધનપુર અત્યારે કઈ રીતે આવા બોડીને લાઈન મૂક્યા છે તો કઈ રીતે શાસન કુશાસન ચલાવી રહ્યા છે અને રાધનપુર વિસ્તારની અંદર ક્યાંય વિકાસ અમને જોવા મળ્યો નથી. અત્યારે પ્રજાના પૈસે અને પ્રજાના ટેક્સના પૈસે માત્ર ને માત્ર નવી એસટીઓ લાવી છે નગરપાલિકામાં. પ્રમુખે કોઈ દિવસ બહાર નીકળીને જોયા પણ નથી આવ્યા કે પ્રજા કઈ રીતે જીવે છે, શું છે. જ્યાં જુઓ ત્યાં ઘરે ઘરે બીમારીઓ જોવા મળી રહી છે. તો અત્યારે રાધનપુરની અંદર પ્રજા બહુ જ ત્રાહિમામ છે અને નમ્ર અપીલ કરવામાં આવે છે સરકારની કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા સંચાલન ન કરી શકતી હોય તો નગરપાલિકાના પ્રમુખે પોતાને સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ એવું હું માનું છું. મારું નામ જયાબેન ઠાકોર, વોર્ડ નંબર 1 કોર્પોરેટર. સમીરાબેન રુસ્તમભાઈ ઘાંચી, હું શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. રાધનપુરની અંદર જણાવવાનું કે ત્યાંનો એનો 1 મહિનાની અંદર રોડ બનાવેલો છે. એની હાલત અત્યારે તમે જોઈ શકો છો કેવી છે. અત્યારે ચોમાસાની સિઝન છે, બાળકોને અવર જવર માટે બાજુમાં નિશાળ આવેલી છે, બાળકોને અવર જવર માટે અને આટલા પાણી ભરાવા માંડે અને રોડ તૂટવા માંડ્યો છે અને ચંપલને અંદરથી નીકળવા માંડે. તો આમાં લોકોએ રોડ બનાવ્યો તો કઈ રીતે રોડ બનાવ્યો? રોડ બનાવ્યો છે તો આની અંદર મટીરિયલ કેવું વાપર્યું છે? રોડના પૈસા આવ્યા તો ક્યાં ગયા? ગ્રાન્ટ કોણે ખાધી? આ જવાબ તો મહિલા અમે પૂછી શકીએ છીએ અને અમે એમને લેખિતમાં રજૂઆત કરશું કે તમે કામ કરો છો તો કઈ રીતે કામ કરો છો, જેથી નગરની અંદર દેખાતું નથી કે આ કામ કર્યું છે. 1 મહિનાની અંદર જો રોડની હાલત થઈ ગઈ હોય તો લાંબા દિવસ તો ચોમાસાના 4 મહિના લેવાનું બરોબર. હમણાં વરસાદ થોડો થઈ જશે એટલે પાણી તરત ભરાવા માંડી જશે. આ કામ નગરપાલિકાએ કરેલું છે અને તમે જોઈ શકો છો અને વસ્તી કેટલી હેરાન ને પરેશાન છે. બોડી બદલી અને લાવી અને આમાં કોઈ ફાયદો અત્યારે અમને દેખાતો નથી, જેથી ભાજપ પર કોઈ સારા કામ કર્યા હોય એવું દેખાતું લાગતું નથી.